पे हमें कुछ ना कुछ तो मिल ही जाएगा। ये लो यहाँ पे भी सारी दुकानें बंद। हमारा नवा गांव का ढालिया और अभी हम जाएंगे इस तरफ खाना खाने जाएंगे। अभी हमने कुछ खाया पिया। ये क्या कुत्तों को आइसक्रीम खिला रहा है देखो। हेलो गाइस, केम छो? मजाમાં? હું પણ મજામાં છું. તમે બધા પણ મજામાં હશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે આપણે કેટલા વાગે છે ખબર? 8:10 થઈ ગઈ છે. આપણે અત્યારે 9 વાગવા આવ્યા છે. બ્લોગ ચાલુ કરીએ છીએ. સવારની ફ્રી નહોતી કેમ કે મારે જવાનું હતું બહારે. રવિવારને 2 દિવસની રજા પડી છે. રવિવાર ને સોમવાર, હોળી ને પડવાની 2 દિનની રજા પડી છે. તો આપણે અત્યારે જઈ છીએ ફરવા. કાલ સવારે ફરવા જવાનું છે ને અત્યારે જઈએ છીએ જામનગર. અત્યારે બધા રેડી થઈ ગયા છે સવારનું પેકિંગમાં ને બાંધા પૂરા કરવામાં. પ્લસ અમારા દીદીને એને રજા આપતા હતા એટલે અમે લોકો ગયા હતા દવાખાને. હોસ્પિટલેથી આવી કામકાજ કરીને બાંધા પૂરા કરવા બેસી ગઈ હતી અને પછી અત્યારે 5:30 પોણા 6 નવરી થઈને જમી કાઢવી, કામકાજ કરી, પેકિંગ કર્યું ને હવે આપણે અત્યારે નીકળીએ છીએ જામનગર જવા માટે. સૈદતને બધા જો બારે રાહ જોઈને ઊભા છે. આ બધાનો માલ જો કરીને બારે રાખી દીધો છે. હિતુભાઈનો અને ઉદયભાઈનો બેનો રાખી દીધો છે બારે માલ. હવે આપણે અત્યારે નીકળીશું. ચાલો અમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ખૂબ એન્જોય કરવાના છીએ બે દિવસ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જયદત્ત બોલાવે છે કાકા મને લેતા જાઓ. ચલો આપણે નીકળીએ. અત્યારે બહુ મોડું થઈ ગયું છે નીકળવામાં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા બાપુના પુતળા આગળ ને રવિરાજને ગયા છે પેટ્રોલ. જો સામે પેટ્રોલ પુરાવે છે એટલે આપણે પછી કંઈ ઊભું રહેવું નહીં. સુરતવાળી બસ જાય છે. સામે મસ્ત ગરમા ગરમ ગાંઠિયા જલેબી છે. તો અત્યારે ખાવાનો ટાઈમ નથી કેમ કે 9 વાગી ગયા છે ને આપણે હમણાં જ નાસ્તો કર્યો તો 7 વાગે. એટલે હવે આપણે નીકળશું. તો કેટલું થઈ ગયું છે ગાઈસ અત્યારે તમને કંઈક બતાશે પણ નહીં. અત્યારે આપણે કાલાવડ પહોંચી ગયા છીએ ને ઘડીક વાર થાકી ગયા હતા તો ઊભા રહ્યા છીએ. હવે કંઈક નાસ્તા પાણી કરશું પણ અત્યારે તો અહીંયા જો બધું બંધ થઈ ગયું છે. 11 વાગી ગયા છે. ખાલી ગોલા અને ગાંઠિયા બે જ મળે છે અને એ અમારે ખાવું નથી. અમારે કંઈક ખાવું છે કા ચાઇનીઝ ને પાણીપુરી એવું કંઈક મળે. લે શું કામ ન મળે? બધું અમારા જામનગરમાં હાલો બધું મળી જાય. આ જો ભાઈ મારા પૈબાના ઘરેથી લીધી છાલ કેમ કે રસ્તામાં ઠંડી થોડીક હતી એટલા માટે. રવિરાજ કહેતા હતા પણ મેં ના લીધું. મેં કીધું ના મેં ઉનાળો છે ને તો હવે ઠંડી નહીં લાગે. સાક્ષીને ઠંડી લાગી એટલે સાક્ષી આવી ગઈ પાછળ. ચલો હવે આપણે જઈશું આગળ. હા ઠંડી લાગે છે ને ગોલો ખાવો છે? બોલો એને ઠંડી લાગે છે ને ગોલો ખાવો છે. ચલો હવે એને આપણે ગોલા ખવડાવી દઈએ પછી નીકળીએ કાલાવડથી. કંઈક આમ આગળ મળે તો નાસ્તા પાણી કરતા જાય. ગાંઠિયા નથી ખાવા કરતા બધે અમને ગાંઠિયા જ મળ્યા. બીજું કંઈ નાસ્તામાં મળ્યું જ નહીં. અત્યારે છેલ્લે પડીકા લીધા જો. ઈથી ઠેઠ ક્યાં લીધા આપણે પડીકા? વિજરખીની આગળ નીકળી ગયા. હવે ઠેઠી અમને નાસ્તો કરાવે છે. ગાંઠિયા આગળ કાંઈક મળશે કરીને કાંઈ ન ખાધું. જો સામે મેચ ચાલુ છે. એ ખાઈ વેફર, એને વેફર નાખે ક્રન્ચી સી ખાઈ. માં જઈ તો જો પી ગયો. ઉભા રહો, પોતે ખાઈ લીધું એટલે કે હાલો અમને તો ખાવા દો. શું હા તો ખા ને. હાલો અમે નાસ્તો કરી લઈ. यहाँ तो पुलिस की जीप खड़ी है देखो गाइस. ये रही पुलिस वाला. हाँ मारू जामनगर.
नवा गांव का ढारिया। और अभी हम जाएंगे इस तरफ, खाना खाने जाएंगे। अभी हमने कुछ खाया पिया। कुछ ना कुछ तो मिल ही जाएगा। ये लो, यहाँ पे भी सारी दुकानें बंद हो चुकी है गाइस। ओह माय गॉड, यहाँ पे गर्दी देखो। यहाँ पे क्या है, नाश्ता भवन है, कुछ गाठिया बाठिया नहीं है लेकिन भजिया है। अब यहाँ पे भी गाठिया, चिप्स खाने की है। चलो ना, पापा को बोलेंगे कुछ अच्छा सा। देखो देखो संगाती ऐसे, देखो ये क्या बोल रही है। यहाँ पे कुछ मिलेगा? ओह नो, यहाँ पे भी सब चले गए क्योंकि अभी बज रहेंगे एक। बज रहेंगे नहीं, यस बज चुके हैं। ये क्या कुत्तों को आइसक्रीम खिला रहा है? देखो अभी तो लग रहा है कि हमें कुछ नहीं मिलेगा खाने को। मिलेगा कुछ? ये देखो, साक्षी को चाय रोटी याद आई। અત્યારે 1 વાગે અમે જામનગરમાં જોવા મને રખડાવે છે। એને લાગી છે ભૂખ અને ઈ ગોતે છે હોટલ। અહીંયા ક્યાંક આશા મોટા હોટલ છે। એને કહું છું કે આપણે ક્યાં નીકળશું, કાંઈ ખબર છે નહીં। ભજીયા છે, ગાંઠિયા છે, એવું એને ખાવું નથી તો એને શું ખાવું છે નથી એક વાત। अब तो सब कुछ चलेगा। पापा रोड भूली जाए, वो रोड भूली जाए। हाँ, काई वांधो नहीं, रखड़શું। देखो कलर और पिचकारी के स्टॉल देखो कितने सारे। देखो अभी 1 बज रहा है और ये सब दुकानें, ये स्टॉल खुले हैं। हमारा जामनगर ની રોનક જો ગાઈસ, રાત પડે ને દી ઉગે 500 ને। ફરી ફરીને છેલ્લે અમે ગાંઠિયા ખાવા જ જતી એમ જો। તો માં કાલા વડો જ ખાઈ લીધા હોત તો ગાંઠિયા, એને નીંદર તો જો આવે। આને ખાઈ છે ચિપ્સ। ત્યાં અમારા ગાંઠિયા બને છે મસ્ત ગરમ ગરમ। ઓ નો, આ તો વણેલા ગાંઠિયા છે। એવું હોય? देखो हमारा जामनगर देखो। चलो हमारा गाठिया रेडी है, हम अब खाएंगे गाठिया, गर्मा गर्म गाठिया और चिप्स। हमारे पापा भी अभी आते ही होंगे, मैंने उसे फोन कर दिया है। जो जयद्रथ उठी गयो, जयद्रथ खाय छे गाठिया। जयद्रथ ने ठंडी लागे दीका ए दीका। हाँ तो जोई नींदर में उठीने गाठिया खावा માંડ્યો। आ जो केवा भूखा था। हवे पूરું થઈ ગયું। पप्पा આવી ગયા છે મારા માટે, જો ચા લેવા ગયા છે। અને મારા હાથમાં જો ગાંઠિયા પકડાવ્યા। અય પડે નહીં। આયા ના
નાના બાપુને સાક્ષી આવ્યા ચા લઈને. મારે પીવો છે ચા. ચલો હવે હું ચા પી લઉં. અત્યારે એને ચા પીધી, હવે હું હે ક્યારે એમ જોઈને નાના બાપુ એને ચા પાય છે. હા, એ તો ઠેઠ રસ્તે હું તો આવ્યો છે. હજી દીદી દીએ એક પાઈ દ્યો. પાઈ દો હવે. ભલે પીવે હાલ્યો. મારી જેમ ચાનો રହୁડો હે. હા દઈ દીધા. ચલો હવે અમે ઘરે જાશું. અમે રજા લઈ ઘરે જઈને હુઈ જાય. સવારે પાછું વહેલું ઉઠવાનું છે, કેમ કે આપણે જવાનું છે બહાર ફરવા. ત્યારે આવી હવે આપણે ઘરે જઈએ. આજે નજીક આપણે દીદીને ઉઠા જો ગાયત્રી ચોક. અહીંયા હોળી બની છે. હોળીમાં તૈયારી ચાલે છે બનાવવાની. ક્રિકેટ ચાલુ છે ગાઈસ, ક્રિકેટ ચાલુ છે. આરામથી ચડીને બેઠી છે. અલે ઉતાર, મારી ગાડી છે. કેવી માની ગઈ બિચારી, જો ઉતરી ગઈ આરામથી, વહી ગઈ ત્યાં દઈ. જો જૂનવાણી મકાન પડી ગયું. કેદુનું, આજનું નહીં. કોણ છે જયદત્ત? એ ટીવી જોવે છે. એ જયદત્ત જય કોણ છે? શરમાય છે મારો દીકરો. હાલો આપણે ધામુને ઉઠાડી. ઉઠી ગઈ, પપ્પાએ ઉઠાડી. એ કાના એને આઈકુઈ નથી ખુલતી. હુવા દો હુઈ જા માં દીકો હુઈ જા. પપ્પાને હેત ઉભરાઈ ગયું દીકરી ઉપર. જો ભાઈ કેવો રમે છે મામા હારે. દીદી કોણ છે જયદત્ત? ઈ શર્માએ કે હું આ ક્યાં આવી ગયું. એ કાનુ હુવા દો હુઈ જાલ. હાલ હુઈ જાલ. ક્યારની રાહ જોતી હતી. બે ભાઈ બેન હેરાન કરવા માંડ્યા દામુબાને. દામુબા તો હજી આખું ચોરવામાં છે. ઓહો મામાએ ગોચી પકડી લીધી હોય. પતાવી દો હાલો આજે પૂરું. જો જયદત્ત દીદીને કેવું કરે મામા. જો દીદીને મારે. એમ નો કરો કે. જો દીદી જો અત્યારે 1:30 વાગે મામા ભાણેજને રમત રૂજે. અમે નાસ્તા પાણી કરીને આવ્યા, ચા પાણી પીને આવ્યા. એકલી ચિપ્સ ખાઈ ગઈ 100 ગ્રામ. બોલ, અમારાથી પચાના ગાંઠિયા નો ખૂટ્યા એનાથી એકલી ને. ના કોફી પીવીશ? ત્યાં નો પીધી ના, ઘરે આવીને કોફી ની કરે છે ને. દીદી ની નીંદર હવે ઉઠી. મોરી હતી. ચાલો હવે રવિરાજ ને કપડા દઈ દે, ચેન્જ કરી લઈએ. ઈ કાતો જઈ તું કાતો. દીદી તારી ઉપર હેત ઉભરાઈ જાય. જમા કરતો આપણે બધાને રાઈટ કાઢીને એને હવાર પડી.
હવે ઉઈ જવાલો આયા આવતો રે હાલા હાલા કરી જાવ હાલો હવે હા હાલા હાલા કર્યો હાલો પપ્પા ભેગા હુઈ જાવ હાલો હવે ડિસ્કો જ કરવો જ એમાં જામનગર આવી ગયા મામાના ઘરે ઓળખી જાય છે આયા આવતો રે અમે જામનગર આવી ગયા છીએ અમે થઈ જતું અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સાક્ષી ને ગુડ બાય 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 ગુડ બાય કાલે મળશું અમાર શુભ રાત્રિ બાય અત્યારે વાગી ગયા છે 2 જો હવે આપણે સુઈ જશું સવારે વહેલું ઉઠવાનું છે તો અત્યારે આપણે સુઈ જઈશું સવારે 5 વાગ્યામાં ઉઠવાનું છે આ વિડીયોને કરીએ અહીંયા એન્ડ કાલે મળીશું નવા વ્લોગ સાથે તો અત્યારે ગુડ નાઇટ જય માતાજી શુભ રાત્રિ બાય બાય